નમસ્કાર, સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું લુબના ખાન. છેલ્લા 50થી વધુ દિવસથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, પરંતુ હવે આ યુદ્ધ તેના ચોથા સ્ટેજ પર પહોંચી ગયું છે. ચોથું સ્ટેજ મતલબ કે કેમિકલ અટેક, અને તે વિશ્વના દેશો માટે ચિંતાનો વિષય બન્યું છે. યુક્રેન સતત દાવો કરી રહ્યું છે કે રશિયા મારિયુપોલ પર કબજો કરવા કેમિકલ હુમલા કરી રહ્યું છે. Начинаем работать конкретно, точечно, да, и будет наступательная, да, наша работа, да, не только в Мариуполе, да, но и всех других там населенных пунктах, городах и селах. મારિયુપોલ પર રમઝાન કાદરીફની વોર્નિંગ બાદ અહીંના મેયરનો ડર પણ જોઈ લો. મારિયુપોલના મેયરને હવે વધુ 10,000 લોકોના મોત થવાનો ખતરો સતાવી રહ્યો છે. रिपोर्ट्स हैं कि मरियुपोल में रूस ने केमिकल अटैक किया है. हालांकि रूस की सेना ने इन आरोपों से इनकार किया है. मारियापुल के मेयर का दावा है कि उनके शहर में मरने वालों की तादाद 20,000 के पार जा सकती है. लेकिन इस बीच केमिकल अटैक की खबरों को लेकर पूरी दुनिया में हल्ला मच गया है. Chemical attack has taken place in Ukraine. Been a chemical attack, at least we are here. Use agents, chemical agents. મારિયુપોલમાં ભીષણ યુદ્ધ વચ્ચે યુક્રેનની નાજી મિલિશિયા નામથી બદનામ અજોવ બટાલિયને આરોપ લગાવ્યો છે કે રશિયાએ કેમિકલ હથિયારથી હુમલો કર્યો છે. अजोव बटालियन इस वक्त मरियुपोल में मोर्चा संभाले हुए है. जंग की शुरुआत के पहले से ही ये फोर्स रूस के निशाने पर रही है. યુક્રેનની અજોવ બટાલિયન, જેને અજોવ રેજિમેન્ટ પણ કહેવામાં આવે છે, તેનો આરોપ છે કે મારિયુપોલમાં એક ડ્રોન મારફતે કેમિકલ હથિયારથી હુમલો કરવામાં આવ્યો. ત્યારબાદ લોકોની તબિયત બગડવા લાગી, તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે, લોકો બેભાન થઈ ગયા. આવું રાસાયણિક હુમલા બાદ જ થાય છે. કેમિકલ હુમલામાં ક્લોરીન, મસ્ટર્ડ અને સરીન ગેસનો ઉપયોગ કરવામાં આવે છે. તેની ઝપેટમાં આવતા લોકો સળગી જાય છે, તેમનો શ્વાસ ઘૂંટાય છે. Вважаю, що це також повинно розглядатися як воєнний злочин російських військ. Вони свідомо зробили все, щоб вбити чи покалічити якомога більше наших людей, навіть тоді, коли були змушені відступати з нашої землі. Без відповідних наказів вони б цим не займали. જ્યારે ઝેલેન્સ્કી યુક્રેન પર કેમિકલ અટેકથી દુનિયાને વાકેફ કરી રહ્યા હતા, ત્યારે પુતિનની એક સિક્રેટ મીટિંગ પણ ઘણી ચર્ચામાં આવી હતી. પૂર્વ રશિયાનું એક લોકેશન જ્યાં રશિયાનું વાસ્તોકની સ્પેસ સેન્ટર છે, જ્યાં પુતિન અને બેલારુસના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર લુકાશેન્કાની મુલાકાત થઈ હતી. આ મીટિંગ દરમિયાન દુનિયાભરના અખબારો કેમિકલ અટેક પર છાપી રહ્યા હતા. Очевидная вещь. Это было неизбежно. Вопрос был только во времени. И то, что мы делаем, помогая людям, спасая их от нацида, с одной стороны, а с другой стороны, предпринимая меры обеспечения безопасности самой России, очевидно, что другого выбора у нас не было. Это правильный шаг. И то, что цели будут достигнуты, нет никаких сомнений. કેમિકલ અટેકની વાત રશિયાના નવા જનરલને કમાન મળ્યા બાદ સામે આવી. રશિયાના નવા જનરલ એલેક્ઝાન્ડર ઇવોર્નિકોવને હવે યુક્રેન જીતવા માટે 1 મહિનાનો સમય આપવામાં આવ્યો છે. આ જ કારણ છે કે યુક્રેન યુદ્ધ 1.5 મહિનાની અંદર કેમિકલ અટેકના સ્ટેજ પર પહોંચી ગયું. પહેલા પણ અનેક યુદ્ધમાં, ભલે તે ઇરાક હોય કે સિરિયા કે પછી વિયેતનામ, કેમિકલ અથવા જૈવિક હથિયારોનો ઉપયોગ અનેક દેશ વિરુદ્ધ થઈ ચૂક્યો છે. હવે યુક્રેન યુદ્ધમાં આ હુમલાને ચોથા સ્ટેજનું યુદ્ધ કહી શકાય. પ્રથમ સ્ટેજ કન્વેન્શનલ એટલે કે પારંપરિક યુદ્ધ કહેવાય છે, જેમાં સેના એકબીજા સામે લડે છે. બીજું સ્ટેજ હવાઈ હુમલાથી શરૂ થઈ જાય છે, જેમાં એરફોર્સના ફાઇટર જેટ હુમલો કરે છે. ત્રીજા સ્ટેજમાં મિસાઇલ હુમલો થાય છે, જેમાં તબાહી મચાવતા હથિયારોનો ઉપયોગ થાય છે. આગળનું સ્ટેજ ખતરનાક છે. ચોથા સ્ટેજમાં રાસાયણિક અથવા જૈવિક હથિયારોનો ઉપયોગ થાય છે. અને પાંચમા સ્ટેજમાં ન્યુક્લિયર હુમલા સુધી પહોંચી જાય છે. મતલબ બધું જ ખતમ, જેવું બીજા વિશ્વયુદ્ધમાં થયું હતું.
યુક્રેનમાં વાત મિસાઇલ હુમલાઓથી આગળ વધી ગઈ છે. એવામાં જો કેમિકલ અટેકની વાત સાચી છે તો યુક્રેન યુદ્ધ ચોથા સ્ટેજ પર પહોંચી ચૂક્યું છે. પરંતુ યુક્રેનની મદદ કરનાર સૌથી મહત્વના દેશ પૈકી બ્રિટનને હજુ પણ તેના પર શક છે. There are reports of the use of chemical weapons. We have not been able to verify those ourselves. And indeed, the Ukrainian system, as you've seen from President Zelensky, are only referring to the fact that there are reports. They themselves haven't yet been able to confirm to us that they have been used. યુક્રેનના ડોનબાસમાં રશિયા સમર્થિત મિલિશિયાએ આ પ્રકારના કોઈ રિપોર્ટથી ઇનકાર કર્યો છે જેમાં કેમિકલ હથિયારનો ઉપયોગ કરવામાં આવ્યો હોય. પરંતુ નાટો દેશની મીડિયા સિવાય અન્ય દેશમાં પણ હવે તેને લઈને અવાજ ઉઠી રહ્યા છે. કેમિકલ હુમલાનો ખતરો પહેલાથી વ્યક્ત કરવામાં આવી રહ્યો હતો. બ્રિટનના અખબાર મિરરે પોતાના રિપોર્ટમાં દાવો કર્યો હતો કે આ પ્રકારની વાત રમઝાન કાદરીફે પણ કરી છે, જેમની ચેચન મિલિશિયા નજીક દક્ષિણ યુક્રેન અને ખાસ કરીને મારિયોપોલ પર કબજો કરવાની જવાબદારી છે. Киев и все остальные города. У нас цель не забрать города, у нас цель уничтожить этих бандеровцев, нациков, которые из шайтанов, так говорящие на чеченском, называющие себя. શું રમઝાન કાદરીફ જેલેન્સ્કીની અજોવ રેજિમેન્ટ સામે પુતિનની એસિડ રેજિમેન્ટ ઉતારવા જઈ રહ્યા છે? Один з рупорів окупантів заявив про те, що вони можуть застосувати хімічну зброю проти захисників Маріуполя. Розглядаємо це максимально серйозно. Хочу нагадати світовим лідерам, що можливе застосування хімічної зброї російськими військовими вже обговорювалося. І вже на той час це означало, що потрібно реагувати на російську агресію значно жорсткіше. આ પહેલા રશિયા પર થર્મોબેરિક રોકેટથી હુમલાનો પણ આરોપ લાગી ચૂક્યો છે, જેમાં TOS-1 મલ્ટી બેરલ રોકેટ લોન્ચર સિસ્ટમથી હુમલો કરવામાં આવે છે. થર્મોબેરિક રોકેટ જ્યારે બ્લાસ્ટ થાય છે તો આસપાસની ઓક્સિજન ખેંચી લે છે. ત્યારે તે જગ્યા પર એટલી ગરમી ઉત્પન્ન થાય છે કે માણસનું શરીર પણ ઓગળી જાય. केमिकल हथियार या जैविक हथियारों से हमला, यूक्रेन ने शुरुआत से ही इन हमलों को रेड लाइन करार दिया है. ब्रिटेन, अमेरिका और पश्चिमी देशों ने भी इसे बहुत ही गंभीर बात कही है. लेकिन अभी तक पश्चिमी देश हो, अमेरिका हो या ब्रिटेन, इनकी रूस की आलोचना सिर्फ मीडिया में बयानबाजी तक ही सीमित है. હવે વાત યુક્રેન પર કેમિકલ અટેકની થઈ રહી છે. યુક્રેનનો દાવો છે રશિયા ડ્રોન મારફતે કેમિકલ હુમલો કરી રહ્યું છે અને તેના માટે પોતાની મુખ્ય મેઇન પોર્ટેબલ ડ્રોન કિલર સિસ્ટમ પણ સૈનિકોને આપી છે. આ એક મોટી રાઇફલ જેવી હોય છે જેનાથી નીકળી રહેલા તરંગોની રેન્જમાં આવતા કોઈપણ ડ્રોનને કાબૂ કરી શકાય છે. આને સમજો કેવી રીતે એન્ટી ડ્રોન એન્ટેના રાઇફલ, જેને ડ્રોન કિલર પણ કહેવાય છે, તેઓ રેડિયો વેવ્સથી ડ્રોનની દિશામાં હુમલો કરે છે, જેનાથી ડ્રોન જામ થઈ જાય છે. તેના પર પાયલોટનું કંટ્રોલ ખત્મ થઈ જાય છે. હવે આવા જ હથિયાર નાટો દેશો યુક્રેનને પણ સપ્લાય કરી રહ્યા છે, જેથી રશિયાના ડ્રોનના ખતરાને ઓછો કરી શકાય. मरियुपोल, जहां कभी 4.5 लाख की आबादी रहती थी, उनमें से 3.5 लाख लोग अपना शहर छोड़कर जा चुके हैं. केमिकल अटैक के साये में मरियुपोल की जंग अब बेहद ही खतरनाक मोड़ पर जा पहुंची है. મારિયોપોલમાં રશિયા અને યુક્રેનના મિલિશિયા વચ્ચે ગલી મોહલ્લા અને રસ્તાઓ પર યુદ્ધ યથાવત છે. 18 વર્ષના વ્લાદિસ્લાવ તે મિલિશિયાનો ભાગ બની ચૂક્યું છે, જેને રશિયાએ યુક્રેનની સેના સામે લડવા તૈયાર કર્યા છે. મારિયોપોલમાં લગભગ 6 અઠવાડિયાથી યુદ્ધ ચાલી રહ્યું છે. હવે રશિયા તેમાં વધારે શક્તિથી હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે. Призвали, позвонили с техникума, сказали явиться в военкомат. То есть от военкомата не прятался, сам приехал, доброволец. Думал, будет лучше, думал быстрее. Проходит все медленно. Украинцы уже подготовленные, бойцы уже. રશિયાની સેના સતત મારિયુપોલના દરેક ખૂણાને સેનેટાઇઝ કરી આગળ વધી રહી છે. તેમાં સમય ચોક્કસ લાગશે. એક મકાન પર હુમલો થઈ રહ્યો છે, પરંતુ રશિયા અહીં કોઈ ચાન્સ લેવા માંગતું નથી, કેમ કે આ સમયે યુક્રેનની સેના શહેરનું ગોરીલા યુદ્ધ લડી રહી છે. નવા જનરલ માટે હવે ટેક્ટિકલ લેવલ પર દખલગીરી કરવી મજબૂરી બની ગઈ છે અને શક્ય છે કે જનરલ ઇવોર્નિકોવ નાના ફ્રન્ટ પર નવા ઓફિસર તૈનાત કરી રહ્યા છે.
મારિયુપોલનું સંકટ આ સમયે ગંભીર થઈ ગયું છે. અહીં આબાદીના ચારે બાજુ મિસાઇલ છે, મોટા મોટા બ્લાસ્ટ થઈ રહ્યા છે. રશિયા અને યુક્રેનની સેના વચ્ચે સતત ફાયરિંગ થઈ રહ્યા છે. હજારો લોકો મારિયાપુલમાં મોતને ભેટી ચૂક્યા છે. અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે, પરંતુ તે એટલા નસીબદાર નથી. મારિયુપુલ તો નહીં, પરંતુ યુક્રેનમાં અન્ય લોકો પણ જે ઈજાગ્રસ્ત થયા છે તેમના માટે નાટો મદદ કરી રહ્યું છે. યુક્રેનમાં યુદ્ધમાં જે સામાન્ય લોકો ઈજાગ્રસ્ત થઈ રહ્યા છે તેમને એરલિફ્ટ કરી જર્મની લાવવામાં આવી રહ્યા છે. આ જર્મની એરફોર્સનું એરબેઝ A310 વિમાન છે, જેનો એર એમ્બ્યુલન્સ તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. યુક્રેનના 12 દર્દીઓ જેમની હાલત ગંભીર છે તેમને જર્મની સારવાર માટે લઈ જવામાં આવી રહ્યા છે. પરંતુ આ યુદ્ધથી કેટલું મોટું માનવીય સંકટ ઊભું થયું છે તેનો અંદાજો તમે પણ લગાવો કે યુક્રેનના લગભગ 44 લાખ શરણાર્થીઓ આ સમયે યુરોપની નજીકના દેશમાં પહોંચી ચૂક્યા છે. પોલેન્ડમાં અડધાથી વધારે 25 લાખ શરણાર્થી પહોંચ્યા છે. સ્લોવાકિયામાં 3 લાખ, હંગેરીમાં 4 લાખ, રોમાનિયામાં 6.45 લાખ, માલ્દોવામાં 4 લાખ, બેલારૂસમાં 20,000 શરણાર્થીઓ પહોંચ્યા છે. જ્યારે રશિયામાં યુક્રેનના 3.45 લાખ લોકો આશરો લઈ ચૂક્યા છે, જેઓ ડોનાબાસથી ભાગીને રશિયા પહોંચ્યા છે. ચેક ગણરાજ્યમાં પહોંચ્યા યુક્રેનના શરણાર્થીઓ કંઈક નવી તૈયારી કરી રહ્યા છે. અહીં યુક્રેનના લગભગ 150 લોકોને રાઇફલ અને નાના હથિયારો ચલાવવાની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. રાજકોટના વોર્ડ નંબર 1માં ભાજપ પ્રમુખની દાદાગીરી. કૃષ્ણા પાર્ક સોસાયટીમાં કાર પાર્કિંગ મુદ્દે બોલાચાલી થતા પાડોશીને માથાના ભાગે ઈંટના ઘા માર્યા. પોલીસે આરોપી સંજય પીપળિયાની કરી અટકાયત. સુરતમાં યુવકે પેટ્રોલ પંપના કર્મચારીઓ સાથે કરી મારામારી. અજાણ્યા યુવકે પેટ્રોલ પંપ પર મચાવ્યો હોબાળો. અમરોલી વિસ્તારનો વિડીયો હોવાનું અનુમાન. વડોદરા કોર્પોરેશનની ડોર ટુ ડોર ગાડી નીચે આવતા બાળકનું મોત. કચરો ઉઘરાવતી ગાડીના ડ્રાઈવરની બેદરકારીથી 6 વર્ષના બાળકનું મોત થયું. ગાડી રિવર્સમાં લેતા બાજુમાં રમતા 6 વર્ષના બાળકનું મોત. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં 10% ફી વધારો કરાયો. નવા સત્ર એવું લાગે છે કે યુક્રેનની રાજધાની કીવનો કિલ્લો અભેદ્ય છે. ઝેલેન્સ્કીએ એવી જાળ બિછાવી છે કે શક્તિશાળી રશિયાની સેના સરહદ પર ઊભી છે પણ અંદર દાખલ નથી થઈ શકતી. યુક્રેનના વધુ એક શહેર મારિયાપુલમાં પણ આવી જ સ્થિતિ છે. અહીં પણ દિવસ રાત બોમ્બમારો થઈ રહ્યો છે, પણ રશિયાના સૈનિકો મારિયાપુલ પર કબજો નથી કરી શક્યા. આકાશમાં ધુમાડો. જમીન પર વિસ્ફોટોથી આખું શહેર બરબાદ થઈ ગયું છે. રશિયાની સેના યુક્રેન પર કબજા માટે દિવસ રાત તબાહીની નવી કહાની લખી રહી છે. આખું યુક્રેન અત્યારે ભડકે બળી રહ્યું છે. પુતિનના સૈનિકો ઝેલેન્સ્કીને ઝુકાવવા માટે યુદ્ધની નવી રણનીતિ બનાવવા પર કામ કરી રહ્યા છે. તેમ છતાં પણ યુક્રેનના 2 શહેર જેના પર પુતિનની આંખો છે, ત્યાં ભલે નજારો આગ, કાટમાળ અને ધુમાડાનો જોવા મળતો હોય, પણ યુક્રેનના આ 2 શહેરોએ પુતિનની ઊંઘ હરામ કરી નાખી છે. આ 2 શહેરો પર કબજાની કહાની જ્યારે સમાપ્ત થશે, આ મહાયુદ્ધનો અંત પણ તે દિવસે જ થઈ જશે. પણ હાલ મારિયાપુલ અને કીવમાં યુક્રેનની સેના પોતાના કરતા અનેક ગણી શક્તિશાળી રશિયાની સેનાનો મુકાબલો કરી રહી છે.
પુતિનની ગમે તેટલી ઈચ્છા હોય તો પણ મારિયાપુલ અને કીવ પર પુતિનની સેનાનું કબજાનું સપનું અધૂરું છે. પણ સવાલ તે છે કે કીવ તો રાજધાની છે, પણ મારિયાપુલમાં એવું શું છે જ્યાં રશિયાની સેના કબજો કરવા માટે તલપાપડ છે? રાજધાની કીવથી મારિયાપુલનું અંતર 781 કિલોમીટર છે. ત્યારે આ બંને શહેરો રશિયાને પોતાના પર હાવી થવા નથી દીધો. મારિયાપુલના રસ્તાઓ પર રશિયાની ટેન્કો ઉતરી ચૂકી છે. રશિયા સતત હુમલા કરી રહ્યું છે. રશિયાએ શહેરમાં ઘેરાબંધી કરી દીધી છે, જેના કારણે શહેરમાં વીજળી, પાણી અને ગેસની સપ્લાય પણ બંધ થઈ ગઈ છે. ત્યારે સવાલ થાય કે રશિયા માટે મારિયાપુલ કેમ મહત્વનું છે? મારિયાપુલ બંદર રણનીતિની રીતે ખૂબ મહત્વનું છે. પણ યુક્રેનની સેના જીવની બાજી લગાવીને શહેરને અત્યાર સુધી રશિયાના કબજામાં જતા રોકવામાં સફળ નીવડી છે. મારિયાપુલમાં ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે. કીવના યુદ્ધમાં રશિયાની સેનાને તે સમજાઈ ગયું છે કે તે સરળતાથી કીવ પર કબજો નહીં કરી શકે. માટે પુતિને મારિયાપુલ પર કબજો કરીને યુક્રેનની સેનાનું મનોબળ તોડવાની રણનીતિ ઘડી છે. સત્ય તે છે કે જ્યાં સુધી કીવ પર કબજો નહીં થાય ત્યાં સુધી પુતિનનો યુક્રેન પ્લાન અધૂરો જ રહેશે. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર અને અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.